ડીસા એપીએમસીમાં 2.5 વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં અનેક વિવાદો અને કૌભાંડોના આરોપો વચ્ચે ભાજપ સમર્થિત પરંતુ મૂળ કોંગ્રેસી વિચારધારા ધરાવતા ગોવાભાઈ રબારીના શાસનનો અંત આવ્યો છે। ભાજપે વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારીને સત્તાથી દૂર કરીને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના ફુવા ખેતાભાઈ રબારીને ચેરમેન અને અર્જનભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે। ડીસા માર્કેટ યાર્ડમાં 2.5 વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં મંગળવારે ભાજપ સંગઠને વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારીને સદંતર સાઇડલાઇન કરીને નવા ચેરમેન તરીકે ખેતાભાઈ રબારી અને વાઇસ ચેરમેન તરીકે અર્જનભાઈ પટેલની વરણી કરી છે। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના ફુવા અને વરિષ્ઠ આગેવાન ખેતાભાઈ રબારીની ચેરમેન પદે તાજપોશી થતાં સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું એકચક્રી શાસન અને અદ્ભુત રાજકીય વર્ચસ્વ સાબિત થયું છે। વર્ષ 2023માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ગોવાભાઈ રબારી સામે સ્થાનિક સ્તરે અસંતોષ હોવાની ચર્ચાઓ ઉપરાંત ડીસા એપીએમસીના ભૂતકાળના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ, જમીન ખરીદી સંબંધી વિવાદો અને ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન તથા વળતર વહેંચણીને લઈને ઉઠેલા આક્ષેપોએ પણ તેમની રાજકીય મુશ્કેલીઓમાં વધારી હતી। તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં થયેલા પ્રકરણને લઈને પણ વિવાદો ઊભા થયા હતા, જેને લઈને ભાજપે ખેતાભાઈ રબારીની તાજપોશી કરી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું મહત્વ વધાર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ડીસા એપીએમસીના ચેરમેન પદેથી ગોવાભાઈ રબારીની વિદાય પાછળ રાજકીય અને વહીવટી બંને પ્રકારના કારણો ચર્ચામાં છે। સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે લોકસભા સહિતની તાજેતરની વિવિધ ચૂંટણીઓમાં અપેક્ષિત પરિણામો ન મળતા ગોવાભાઈનું સંગઠન અને નેતૃત્વ પ્રશ્નોના કેન્દ્રમાં આવ્યું હતું। ચૂંટણી દરમિયાન એપીએમસી વિસ્તારમાં ભાજપને મજબૂત આધાર મળવો જોઈએ તેવી અપેક્ષા હોવા છતાં કેટલાક વિસ્તારોમાં નબળો દેખાવ નોંધાયો। ઉપરાંત ગોવાભાઈના કાર્યકાળ દરમિયાન એપીએમસીના વહીવટ અને કેટલાક નિર્ણયો અંગે પણ અસંતોષ વ્યક્ત થઈ રહ્યો હતો। વિરોધી જૂથો તેમજ કેટલાક વેપારી અને ખેડૂત વર્ગ દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આક્ષેપો સમયાંતરે ઉઠ્યા હતા।